ગ્રીટિંગ્સ વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ઇઝી લર્નિંગ ફોર ઓલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આપણા આજના વિડીયોમાં આપણે શીખવાના છીએ અંગ્રેજી વિષયમાં ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 1 અને સ્ટોરી નંબર 2। જ્યાં દોસ્તો સ્ટોરી નંબર 2 એ આપણે આજના વિડીયોમાં શીખવાના છીએ। સ્ટોરી નંબર 1 અગાઉના વિડીયોમાં આપણે શીખી ચૂક્યા છીએ। જો તમે લોકોએ સ્ટોરી નંબર 1 ન જોઈ હોય તો આઈ બટન ઉપર પ્રેસ કરી અને સ્ટોરી નંબર 1 પણ જોઈ શકો છો। સાથે સાથે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પણ પ્રેસ કરી આપજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટોરી નંબર 2 શરૂ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે સ્ટોરી નંબર 2 ઉપર આવી ચૂક્યા છીએ અને આપણી આ બીજી સ્ટોરીનું નામ છે સીતાપુર્સ લાઇટ। જ્યાં દોસ્તો સીતાપુર્સ લાઇટ એટલે કે સીતાપુરની લાઇટ અથવા સીતાપુરની વીજળી એવો અર્થ પણ લઈ શકીએ। ચાલો પહેલો પેરેગ્રાફ શરૂ કરીએ। પહેલું સેન્ટેન્સ છે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં। રૂરલ શબ્દનો અર્થ થાય છે ગ્રામીણ અને IN એટલે કે માં। તો ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ઓવર 60%, ઓવર એટલે થી વધારે અથવા તો જેટલા છે એ ઉપરાંત, તો ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ। હાઉસહોલ્ડ્સ આ શબ્દનો અર્થ અત્યારે લેવાનો છે ઘર, જે બહુવચન બતાવ્યું છે। ત્યારબાદ છે આર એટલે છે અને વિધાઉટ પાવર એટલે કે વીજળી વગરના। વિધાઉટ એટલે ના વગરના અને પાવર એટલે વીજળી। તો ફરીથી આપણે એ સેન્ટેન્સ જોઈએ। ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર એટલે કે 60% ઉપરાંત ઘરોમાં વીજળી નથી અથવા તો 60%થી વધારે ઘરો વીજળી વગરના છે। ફરીથી આ સેન્ટેન્સ જોઈએ। ઇન રૂરલ ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર એટલે કે 60%થી વધારે ઘરો વીજળી વગરના છે। ત્યારબાદનું સેન્ટેન્સ સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર। સીતાપુર ડિસ્ટ્રિક્ટ, ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો, તો સીતાપુર નામ આપેલું છે, તો સીતાપુર ડિસ્ટ્રિક્ટ એટલે કે સીતાપુર જિલ્લો ઇઝ છે વન સચ પ્લેસ એટલે કે આવું જ એક સ્થળ અથવા તો આવી જ એક જગ્યા। સચ એટલે કે ના જેવું, મતલબ આવું જ, તો વન સચ પ્લેસ એટલે આવી જ એક જગ્યા વિથ નો પાવર કે જ્યાં વીજળી નથી। ફરીથી સેન્ટેન્સ જોઈએ। સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર, જેનો અર્થ થાય છે આવી જ એક વીજળી વગરની જગ્યા છે સીતાપુર જિલ્લો। ત્યારબાદનું સેન્ટેન્સ અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર। અ સ્મોલ એટલે કે એક નાની, સોશિયલ એટલે કે સામાજિક, એન્ટરપ્રાઇઝ જેનો અર્થ અહીં લેવાનો છે સંસ્થા, એટલે એક સામાજિક નાની સંસ્થા। કોલ્ડ મેરા ગાંવ પાવર, કોલ્ડ એટલે કે જેને કહેવામાં આવે છે અથવા તો જેનું નામ છે। કોલ્ડ મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાવર એ આ સંસ્થાનું નામ છે, જેને ટૂંકમાં કહેવાય છે MGP, બ્રેકેટ એટલે કે કાઉન્સમાં લખેલું છે MGP। તો અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર એટલે કે એક નાની સામાજિક સંસ્થા કે જેનું નામ છે મેરા ગાંવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ એટલે પ્રયત્ન કરી રહી છે, ટુ ચેન્જ એટલે કે બદલવાનો, થિંગ્સ અહીં થિંગ્સ એટલે ચીજ વસ્તુઓ નહીં પરંતુ પરિસ્થિતિ એવો અર્થ લેવાનો છે। તો ફરીથી હવે સેન્ટેન્સનું ભાષાંતર જોઈએ। પહેલાં ઇંગ્લિશ જોઈએ। અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર ઇન શોર્ટ MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ એટલે કે એક નાની સામાજિક સંસ્થા કે જેનું નામ મેરા ગાંવ પાવર છે એ અહીં પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે। ત્યારબાદનું સેન્ટેન્સ જોઈએ। They are
ધે એટલે પેલી સંસ્થા. They are putting 2 solar panels at a time. જેનો અર્થ થાય છે કે તેઓ એકી વખતે એટલે કે એક સમયે તો તેઓ એકી વખતે 2 સોલાર પેનલ્સ મૂકી રહ્યા છે. સોલાર એટલે કે સૂર્યથી ચાલતું, તો તેઓ એકી વખતે 2 સોલાર પેનલ્સ મૂકી રહ્યા છે. ત્યારબાદનું સેન્ટેન્સ, ઇન જસ્ટ ઓવર અ યર. ઇન જસ્ટ ઓવર અ યર એટલે કે માત્ર એક જ વર્ષમાં એમજીપી હેઝ કનેક્ટેડ. અહીં કનેક્ટ એટલે કે જોડી આપવું, તો એમજીપી હેઝ કનેક્ટેડ એટલે કે એમજીપીએ જોડી આપ્યા છે મોર ધેન 3500 કસ્ટમર્સ. મોર ધેન એટલે ના કરતાં વધારે. મોર ધેન 3500 કસ્ટમર્સ એટલે કે 3500 ગ્રાહકો કરતાં પણ વધારે. ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ એટલે કે સોલર પાવર મિની ગ્રીડ સાથે એટ અ વિલેજ લેવલ. એટ અ વિલેજ લેવલ એટલે કે ગ્રામ્ય કક્ષાએ. તો ફરીથી ઇંગ્લિશમાં સેન્ટેન્સ જોઈએ કે ઇન જસ્ટ ઓવર અ યર એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3500 customers to solar power mini grids at a village level. જેનો અર્થ થાય છે એટલે કે ભાષાંતર થાય છે કે આશરે એક વર્ષમાં એમજીપીએ ગ્રામ્ય કક્ષાએ 3500થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ્સ સાથે જોડી આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણો પહેલો પેરેગ્રાફ. ચાલો બીજો પેરેગ્રાફ જોઈએ. અત્યારે હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈ રહ્યા છીએ. ત્યારે પહેલું સેન્ટેન્સ, વિલેજ બાય વિલેજ એટલે કે એક પછી એક ગામમાં એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક. અહીં બિલ્ડિંગ એટલે કે ઊભું કરી રહી છે. નેટવર્ક એટલે પોતાનું નેટવર્ક, જેને ગુજરાતીમાં તો ઝાડું એવું કહી શકીએ, બટ અહીં આપણે નેટવર્ક જેવી રીતે આપણે ઇલેક્ટ્રિસિટી જે પોલ્સને બધા આપણે વિલેજમાં જોઈએ છે કે વીજળીના જે તાર અને જે થાંભલાઓ હોય છે, તો એવી રીતે એ પોતાનું એક નેટવર્ક ઊભું કરી રહી છે. તો એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક એટલે કે એમજીપી એક નેટવર્ક ઊભું કરી રહી છે ઓફ લો કોસ્ટ ઓછી કિંમતે. સોલર માઇક્રોગ્રીડ્સ એટલે કે સોલર પાવર એટલે કે સૂર્ય ઉર્જા સોલર પાવર માઇક્રોગ્રીડ્સનું ઓછી કિંમતે નેટવર્ક ઊભું કરી રહી છે. ધેટ પ્રોવાઈડ કે જે પૂરું પાડે છે કે જેની અંદર આપવામાં આવે છે ગ્રાહકોને 2 એલઈડી લાઇટ્સ એટલે કે 2 એલઈડી લાઇટ્સ એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એટલે કે એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ કે મોબાઈલ તમે ચાર્જ કરી શકો. ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ. ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સનો મતલબ થાય છે ખર્ચ આપતા ગ્રાહકોને. અહીં હાઉસ હોલ્ડ્સ એટલે કે ઘર, મતલબ કે જે ગ્રાહક છે તેની વાત કરે છે. તો ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ દરેક કે જેઓ ખર્ચ આપે છે એ બધા જ ગ્રાહકોને એટ અ કોસ્ટ એટલે એ કિંમતે ઓફ 25 રૂપીઝ પર વીક. કઈ કિંમતે? તો કે 25 રૂપિયાની કિંમતે પર વીક એટલે કે દર અઠવાડિયે. તો ફરીથી આપણે સમગ્ર સેન્ટેન્સનું ભાષાંતર જોઈએ. શરૂઆતમાં પહેલાં ઇંગ્લિશ જોઈએ. વિલેજ બાય વિલેજ એટલે એક પછી એક ગામમાં એમજીપી ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક of low cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. હવે આપણે એનું ભાષાંતર જોઈએ. તેનું ભાષાંતર થાય છે એક પછી એક ગામમાં એમજીપી ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 એલઈડી લાઇટ અને
એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. ફરીથી આપણે આ સેન્ટેન્સ જોઈએ, કારણ કે આ સેન્ટેન્સ થોડું અઘરું છે સમજવા માટે. ફરીથી આપણે વર્ડ ટુ વર્ડ જોઈએ. વિલેજ બાય વિલેજ, જેનો અર્થ થાય છે એક પછી એક ગામમાં. એમજીપી ઇઝ બિલ્ડિંગ, એટલે કે એમજીપી ઊભું કરી રહ્યું છે. અ નેટવર્ક, એટલે કે તેનું નેટવર્ક ઓફ લો કોસ્ટ, ઓછી કિંમતે. સોલર માઇક્રોગ્રિડ્સ, એટલે કે સોલર માઇક્રોગ્રિડ્સનું ઓછી કિંમતે એમજીપી તેનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે. ધેટ પ્રોવાઈડ, કે જેમાં આપવામાં આવે છે અથવા તો પૂરું પાડે છે 2 LED લાઇટ્સ, એટલે કે 2 LED લાઇટ્સ, એન્ડ અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, અને એક મોબાઈલ ચાર્જ કરવા માટેનો પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ, એટલે કે ખર્ચ આપતા દરેક ગ્રાહકોને એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ, એટલે કે 25 રૂપિયાના ખર્ચે પર વીક, એટલે દર અઠવાડિયે. હવે ફરીથી આપણે એનું ટ્રાન્સલેશન જોઈ લઈએ એટલે તમને બરાબર સમજાઈ જાય. તો કહેવામાં આવ્યું છે કે એક પછી એક ગામમાં એમજીપી ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રિડ્સનું નેટવર્ક ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને ટુ ઓલ પેઇંગ હાઉસ હોલ્ડ્સ, એ વાક્યનું અહીં આપણે ગુજરાતી જોઈ રહ્યા છીએ કે જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. હવે પછીનું સેન્ટેન્સ જોઈએ. ધેટ ઇઝ ચીપર, CHEAP, ચીપ એટલે સસ્તું, અહીં ચીપર એટલે વધારે સસ્તું. તો ધેટ ઇઝ ચીપર, જે સસ્તું છે. ધેન કેરોસીન, કેરોસીન કરતાં, ધેન એટલે ના કરતાં. તો ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, કે જે કેરોસીન કરતાં સસ્તું છે. વિચ કેન કોસ્ટ, વિચ કેન કોસ્ટનો મતલબ થાય છે કે કેરોસીનનો જે ખર્ચ આવે છે તેના કરતાં. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ, એટલે કે કેરોસીનનો ખર્ચ ડબલ આવે છે અક્રોસ અ મંથ, એટલે કે મહિનામાં. તો ફરીથી હવે આપણે સેન્ટેન્સ જોઈએ. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. હવે તેનું ભાષાંતર જોઈએ. તે કેરોસીન કરતાં સસ્તું છે કારણ કે એક મહિનામાં કેરોસીનનો ખર્ચ બમણો આવે છે. ત્યારબાદનું સેન્ટેન્સ જોઈએ. સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. સોલાર પાવર એટલે કે સૂર્ય ઉર્જા. એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, સોર્સનો અર્થ થાય છે સ્ત્રોત. તો સ્મોકલેસ એનો અર્થ થાય છે ધૂમ્રરહિત. હવે ફરીથી જોઈએ. સોલર પાવર એટલે કે સૂર્ય ઉર્જા. એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, જેવું કે તે એક ધૂમ્રરહિત સ્ત્રોત છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ, તો તેના ઘણા ફાયદાઓ છે. ટુ કસ્ટમર હેલ્થ, ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ. હવે ફરીથી ઇંગ્લિશમાં સેન્ટેન્સ જોઈએ, પછી એનું ગુજરાતી ભાષાંતર જોઈએ. તો સેન્ટેન્સ કહે છે સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર્સ હેલ્થ. ભાષાંતર જોઈએ. સૌર ઉર્જા અથવા તો સૂર્ય ઉર્જા પ્રકાશનું એક ધૂમ્રરહિત સ્ત્રોત હોવાથી ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે લાભકારક છે. આપણે બીજો પેરેગ્રાફ જોયો. ચાલો ત્રીજો પેરેગ્રાફ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હવે આપણે ત્રીજો પેરેગ્રાફ જોઈ રહ્યા છીએ. ત્યારે પહેલું સેન્ટેન્સ. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. આ વાક્યનું ભાષાંતર થાય છે કે ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. ફરીથી આપણે વર્ડ ટુ વર્ડ જોઈએ. ઇન્સ્ટોલિંગ અ
અ માઇક્રોગ્રીડ એટલે કે માઇક્રોગ્રીડ ઊભી કરવી. ઇન્સ્ટોલ એટલે અહીં ઊભું કરવું અથવા તો બેસાડવું. તો ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ એટલે કે માઇક્રોગ્રીડ ઊભી કરવી ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. ગ્રાન્ડ એટલે ભવ્ય અને ઇવેન્ટ એટલે પ્રસંગ. તો ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ એટલે કે એક ભવ્ય પ્રસંગ હોય છે. ઇન ધ વિલેજ એટલે કે ગામમાં. એન્ડ એવરીવન અને એવરીવન એટલે કે દરેક. ગેટ્સ ઇન્વોલ્વડ મતલબ કે તેમાં રસ લે છે. ઇન્વોલ્વ એટલે કે ની અંદર જોડાવો અથવા તો રસ લેવો. તો ફરીથી આપણે સેન્ટેન્સ જોઈએ. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. નેક્સ્ટ સેન્ટેન્સ. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા. ઇન એટલે માં, ધ વિલેજ એટલે કે ગામ અને ઓફ એટલે નામનું, દમદમપુરાવા. અહીં ઓફ એટલે જેનો અર્થ નો, ની, ના, નું એવો થાય છે. તો અહીં આપણે દમદમપુરાવા નામના એક ગામમાં એવી રીતે આપણે ભાષાંતર લઈ શકીએ. તો ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા એટલે કે દમદમપુરાવા નામના એક ગામમાં ધ ટીમ એટલે એક ટીમ મેપ્સ ધ વિલેજ. અહીં મેપ્સ એટલે કે એક નકશો તૈયાર કરી રહી છે તેવો અર્થ લેવાનો છે એક જ શબ્દ દ્વારા. તો ધ ટીમ મેપ્સ ધ વિલેજ એટલે કે એક ટીમ આખા ગામનો નકશો તૈયાર કરી રહી છે. હાઉસ બાય હાઉસ એટલે કે ઘરે ઘરે ફરીને. બિનિધ BENEATH બિનિધ એટલે કે ની નીચે. બિનિધ એટલે ની નીચે. ધ સ્કોર્ચિંગ મિડડે સન. સ્કોર્ચિંગ જેનો અર્થ થાય છે દજાડતો એટલે ખૂબ જ તડકો હોય તેવો અર્થ. તો બિનિથ ધ સ્કોર્ચિંગ મિડડે સન એટલે કે બપોરના બળબડતા તડકાની નીચે. વર્કિંગ આઉટ એટલે કે કામ કરી રહી છે. શું કામ કરી રહી છે? તો કે વેર ટુ પ્લેસ ઈચ વાયર કે દરેક જે તાર છે, જે વાયર છે તે ક્યાં મૂકી શકાય. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર કે જેથી આપણે ગ્રાહકને જોડી શકીએ અથવા જોડી આપીએ ટુ ધ પાવર સોર્સ વીજળીના સ્ત્રોત સાથે. હવે ફરીથી આપણે સેન્ટેન્સ જોઈ લઈએ. સેન્ટેન્સ ઇંગ્લિશમાં કહે છે ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ બાય હાઉસ beneath the scorching midday sun, working out where to place each wire so as to connect customer to the power source. જેનો સંપૂર્ણ ભાષાંતર કઈ રીતે થાય તે તમને કહું કે દમદમપુરાવા નામના એક ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખા ગામનો એક નકશો તૈયાર કરે છે જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન. હાઉસ હોલ્ડર્સ એટલે કે જે ઘરના સભ્યો હોય અથવા તો ઘરના જે માલિક હોય તેની વાત કરે છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન એટલે કે કેટલાક લોકો તેમાં જોડાય છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન. વાઇલ એટલે કે જ્યારે, અધર્સ એટલે કે બીજા, લુક ઓન ફક્ત જોયા કરે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ અને એ આદેશ આપતા કહેતા રહે છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ વાઇડ આઇડ અને આખી જે પ્રોસિજર છે એટલે કે આખી જે કાર્યવાહી છે તે પહોળી આંખે અથવા તો કુતૂહલતાપૂર્વક એ જોઈ રાખે છે. ફરીથી આપણે સેન્ટેન્સ જોઈએ. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લુક ઓન, કોલિંગ આઉટ ઓર્ડર્સ ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઇડ. હવે તેનું સંપૂર્ણ ભાષાંતર જોઈએ. અમુક ગ્રાહકો એટલે કે અહીંયા હાઉસ હોલ્ડર્સ તો તે ઘરના માલિકો અથવા જેને
વીજળી પ્રોવાઈડ કરવામાં આવે છે, પૂરી પાડવામાં આવે છે તે ગ્રાહકો. એટલે કે અમુક ગ્રાહકો આ કામમાં જોડાય છે, જ્યારે બીજા કેટલાક ઊભા આદેશ આપે અથવા આ રસપ્રદ કાર્યને કુતૂહલતાપૂર્વક જુએ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ત્રીજો પેરેગ્રાફ. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. નવો પેરેગ્રાફ શરૂ કરીએ. પહેલું વાક્ય, ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન each village is always chosen as the site for the panels and the battery. આ પહેલું વાક્ય છે જેનું ભાષાંતર થાય છે, પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. હવે આ વાક્યને વર્ડ ટુ વર્ડ જોઈએ. The roof of a sturdy brick walled home. The roof એટલે છાપરું, ROOF રૂફ શબ્દનો અર્થ થાય છે છાપરું. ઓફ એટલે કે નું, અ સ્ટર્ડી એટલે કે મજબૂત, STURDY સ્ટર્ડી શબ્દનો અર્થ થાય છે મજબૂત. બ્રિક વોલ્ડ, BRICK બ્રિક એટલે ઈંટ, એટલે બ્રિક વોલ્ડ તો ઈંટવાળી દિવાલ. હોમ એટલે કે જે ઘરની દિવાલ ઈંટવાળી છે તે ઘર. બ્રિક વોલ્ડ હોમ ઇન ઈચ વિલેજ એટલે કે દરેક ગામમાં. ઇઝ ઓલવેઝ ચૂઝન એટલે કે હંમેશા તે પસંદ કરવામાં આવે છે. એઝ ધ સાઇટ, SITE સાઇટ એટલે કે સ્થાન અથવા જગ્યા. અત્યારે આપણે આ સ્ટોરીમાં અર્થ સાઇટનો લેવાનો છે, સ્થાન અથવા જગ્યા. તો એઝ ધ સાઇટ એટલે કે એક સ્થાન તરીકે અથવા જગ્યા તરીકે. ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી, ફોર એટલે માટે, ધ પેનલ્સ એન્ડ ધ બેટરી એટલે કે પેનલ અને બેટરી માટે. તો હવે ફરીથી સંપૂર્ણ ભાષાંતર જોઈએ. ફર્સ્ટ ઇંગ્લિશ જોઈએ. ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હોમ ઇન each village is always chosen as the site for the panels and the battery. સંપૂર્ણ ભાષાંતર આ રીતે થાય છે, પેનલ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. નેક્સ્ટ સેન્ટેન્સ, એજાઝ. એજાઝ એ એક નામ છે કે જે ઇલેક્ટ્રિશિયન છે જે આ કંપનીમાં કામ કરે છે. એજાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. અહીં સુધીનું પહેલાં ભાષાંતર જોઈએ કે સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એજાઝ. ફરીથી આપણે વર્ડ ટુ વર્ડ જોઈએ. એજાઝ એટલે નામ છે. એજાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. વન ઓફ ધ એટલે જેટલા ઇલેક્ટ્રિશિયન છે તેમાંનો એક. વન ઓફ ધ કંપનીઝ એટલે કંપનીનો ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન સૌથી પહેલો. ફર્સ્ટ એટલે સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન. ટુ બી રિક્રુટેડ કે જેમને ભરતી કરવામાં આવ્યો. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા એટલે કે સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી. હવે ફરીથી સંપૂર્ણ તેનું ભાષાંતર જોઈએ. ફર્સ્ટ ઇંગ્લિશ, એજાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન to be recruited from the local district block of રેઉસા. સંપૂર્ણ ભાષાંતર અહીં સુધીનું જોઈએ કે સ્થાનિક જિલ્લાના રેઉસા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એજાઝ. હવે એજાઝ શું કરે છે તો કે ઇન્સ્ટોલ્સ. ઇન્સ્ટોલ્સ એટલે કે બેસાડે છે. ઇન્સ્ટોલ્સ the panel in a southerly direction
ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. આ વાક્યનું ભાષાંતર જોઈએ કે એજાજ વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. તો આગળ એક શબ્દ જોયો કે ઇન્સ્ટોલ્સ એટલે કે બેસાડે છે. ધ પેનલને ઇન અ સાઉથર્લી ડાયરેક્શન. સાઉથર્લી ડાયરેક્શન એટલે કે દક્ષિણ દિશામાં. ટુ કેપ્ચર પકડવા માટે. એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. આ એટલા ફ્રેઝનું ભાષાંતર થાય છે કે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય એવી પોસિબિલિટી, એવું શક્ય બને એ માટે એજાજ દક્ષિણ દિશામાં આ પેનલને બેસાડે છે. આ પેરેગ્રાફ અહીં પૂરો થયો. નવો પેરેગ્રાફ ચાલુ કરીએ. પહેલું વાક્ય, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. આ જે નાનો પેરેગ્રાફ છે જેનું સંપૂર્ણ ભાષાંતર આ રીતે થાય છે કે આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પ્રદૂષણ પણ થતું નથી, ગામનો એક ખેડૂત કહે છે. ફરીથી આ પેરેગ્રાફ જોઈએ. વી આર સેવિંગ, જેનો અર્થ થાય છે અમે રક્ષણ કરીએ છીએ અથવા તો અમે બચાવી રહ્યા છીએ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ એટલે કે અમારું પર્યાવરણ. વિથ ધીઝ લાઇટ્સ એટલે કે આ પ્રકાશથી અમને આ પ્રકાશ મળે છે જેથી અમે અમારું પર્યાવરણ બચાવી રહ્યા છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. સેઇઝ એટલે કહે છે. અ ફાર્મર એટલે એક ખેડૂત. ફ્રોમ ધ વિલેજ આ ગામનો, એટલે આ ગામનો એક ખેડૂત એવું કહે છે કે આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. નવો પેરેગ્રાફ શરૂ કરીએ. ફર્સ્ટ સેન્ટેન્સ, ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઇઝ અનધર. ભાષાંતર આ રીતે થાય છે. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, એક બીજો ખેડૂત કહે છે. ફરીથી આ વાક્યને વર્ડ ટુ વર્ડ જોઈએ. ન્યૂ બિઝનેસીસ એટલે કે નવા વ્યવસાયો. આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે કે ઊભા થઈ રહ્યા છે અથવા તો બહાર આવી રહ્યા છે. અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ ગ્રાહકોમાં પણ. સેઇઝ અનધર. અનધર એટલે બીજો, તો બીજો એક ખેડૂત કહે છે. આ સેન્ટેન્સમાં બિઝનેસીસ એટલે વ્યવસાયો અથવા તો ધંધાઓ, જે બહુવચનનું નામ છે. ત્યારબાદ આપણે જોઈએ કે સ્ટાર્ટિંગ અને ઇમર્જ આ બે શબ્દો આપેલા છે. તો ફક્ત સ્ટાર્ટિંગનો અર્થ તો થાય છે શરૂ થઈ રહ્યા છે, અને ફક્ત આપણે ઇમર્જનો અર્થ લઈએ તો બહાર આવવું એવો અર્થ થાય છે. એટલે અહીં આ આખું ફ્રેઝ આપણે લેવું પડશે. આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એટલે કે ઊભા થઈ રહ્યા છે અથવા તો બહાર આવી રહ્યા છે, જે બિઝનેસીસ છે તેની વાત કરે છે. અને અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, અમોંગ્સ એટલે કે ગ્રાહકોની અંદર, ગ્રાહકોમાં પણ, તો અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. સેઇઝ અનધર એટલે બીજો એક ખેડૂત કહે છે. હવે ફરીથી આપણે સેન્ટેન્સ જોઈ લઈએ. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઇઝ અનધર. ભાષાંતર થાય છે. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, એક બીજો ખેડૂત કહે છે. નેક્સ્ટ સેન્ટેન્સ, ઇન વન વિલેજ
એક ગામમાં કસ્ટમર્સ આર યુઝિંગ એટલે કે ગ્રાહકો ઉપયોગ કરી રહ્યા છે ધ લાઇટ આ લાઇટનો ટુ વીવ સારીઝ સાડીઓ વણવા માટે બાય નાઇટ એટલે કે રાત્રે અથવા તો રાત્રિ દરમિયાન. ફરીથી આખું સેન્ટેન્સ જોઈએ. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ એટલે કે એક ગામમાં ગ્રાહકો રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ સેન્ટેન્સ. ઇન અનધર એટલે કે બીજા એક ગામમાં વન મેન એટલે એક માણસ નાવ હેઝ અ નાઇટ બિઝનેસ એટલે કે તેનો રાત્રિનો એક વ્યવસાય બની ગયો છે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ એટલે કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો. હી સેઝ તે કહે છે. ફરીથી આ સેન્ટેન્સ જોઈએ. ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ હી સેઝ એટલે કે બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે તે કહે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ. ઇટ્સ નાઇસ એટલે કે સારું લાગે છે. ટુ હેવ લાઇટ હોય તો વાઇલ એટલે કે જ્યારે વી કુક એન્ડ ઈટ જ્યારે અમે રસોઈ કરીએ છીએ અથવા જમીએ છીએ ખાઈએ છીએ ત્યારે લાઇટ હોય તો સારું લાગે છે. હવે આ સેન્ટેન્સ ફરીથી જોઈએ. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઈટ એટલે કે રસોઈ અને ભોજન દરમિયાન એટલે જમવું અથવા ખાવું ઈટ તો રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. નેક્સ્ટ સેન્ટેન્સ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ કે છે અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી બીજી સ્ટોરી ધોરણ 10 ચેપ્ટર નંબર 1 અને સ્ટોરી નંબર 2 સ્ટોરી નંબર 2 અહીં પૂર્ણ થાય છે. નવી સ્ટોરી સાથે ફરીથી મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ.